ડીસીપી ભગીરથ ગઢવીએ જણાવ્યું હતું કે જે લોકોએ પથ્થરમારો કર્યો હતો તેની એ જ વિસ્તારમાંથી અટકાયત કરવામાં આવી હતી। એ લોકો પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે। ત્યાર પછી માહોલ સંપૂર્ણ શાંત છે। આજે સવારે પણ પોલીસની આખી ટીમ આવી ગઈ છે। હેડક્વાર્ટરના પોલીસ જવાનો અધિકારીઓ સહિત તમામ ઘટના બની ત્યાં હાજર છે। એન્ટી રાયોટિંગ વ્હીકલ, એન્ટી રાયોટિંગ સાધનો, વ્રજવાહન સહિતના સાધનો પણ તૈનાત રાખવામાં આવ્યા છે। આ વિસ્તારમાં લોકો પોતાના રોજિંદા જીવન મુજબ અવરજવર કરી રહ્યા છે। વાહનો સળગાવ્યા છે। તેમાં જે લોકો સંડોવાયેલા હતા તેની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। અમે લોકોને અપીલ કરી રહ્યા છીએ કે કોઈ પણ અફવાનો ભોગ ન બને, શહેરની શાંતિ ન ડહોળાય તેના માટે પ્રયાસ કરે। કોઈ પણ સમસ્યા હોય તો પોલીસ પાસે આવે અને અમે તેના પર એક્શન લઈશું। લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે આ જ રીતે ગયા વર્ષે પણ પથ્થરમારો કરાયો હતો। અત્રે ઉલ્લેખનીય છે કે સુરત પોલીસ ટીમ અને ગણેશ મંડળના આયોજકોની સાથે મળીને જ્યાં પથ્થરમારો થયો તે ગણેશ પંડાલમાં ગણેશજીની આરતી અને પૂજા કરી હતી। સૈયદપુરા વિસ્તારમાં આજે સવારથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। અત્યારે સૈયદપુરા પોલીસ ચોકીની આજુબાજુ જે દબાણ કરેલી મિલકતો છે તેને તાત્કાલિક અસરથી દૂર કરવા માટેની કાર્યવાહી શરૂ થતાં સ્થાનિક લોકોમાં ફફડાટ ફેલાયો છે। સુરત મહાનગરપાલિકાની ટીમ બુલડોઝર લઈને પહોંચી ગઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ ઘટનાસ્થળે ઉપર હાજર રહીને કાર્યવાહી કરી રહ્યા છે। લાલગેટ પોલીસ સ્ટેશનના સૈયદપુરા પોલીસ ચોકીના વિસ્તારમાં અત્યારે પૂરતા પ્રમાણમાં પોલીસ તૈનાત છે। એસઆરપીના 2 કંપનીઓ અને શહેરના અલગ અલગ પોલીસ સ્ટેશનથી પોલીસના માણસો, એસપી, ડીસીપી રેન્કના અધિકારી, એસીપી રેન્કના અધિકારી અને પૂરતા પ્રમાણમાં પોલીસના કોન્સ્ટેબલરી આમાં સૈયદપુરા ચોકીમાં બહુ બંદોબસ્ત લગાવવામાં આવેલ છે। જ્યાં જ્યાં वो સેન્સિટિવ પોઈન્ટ છે ત્યાં સંવેદનશીલ પોઈન્ટમાં ફિક્સ પોઈન્ટ લગાવવામાં આવેલ છે। ટ્રાફિક સુચારા રૂપે ચાલુ રહે તે માટે ટ્રાફિકના અલગથી વ્યવસ્થા કરવામાં આવેલ છે અને શહેર સિટી પોલીસના સ્પેશિયલાઇઝ બ્રાન્ચ દ્વારા ડ્રોન સર્વેલન્સ અને અટકાયતી પગલાંના કાર્યવાહી કરવામાં આવી રહ્યા છે અને એવો સીસીટીવીના ફૂટેજ અને અન્ય જે પુરાવા છે આના સમીક્ષા અને એવો ચકાસણી કરવામાં આવે છે અને અત્યારે આ વિસ્તારમાં વાતાવરણ બિલકુલ નોર્મલ છે અને ટ્રાફિક રાબેતા મુજબ ચાલી રહ્યું છે। અત્યાર સુધી લાલગેટ પોલીસ સ્ટેશન દ્વારા 28 સસ્પેક્ટને ડિટેન કરવામાં આવે છે, પણ ઇન્વેસ્ટિગેશન પૂરા થયા પછી ફર્ધર ઇન્ફોર્મેશન આપી શકશે।